હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય ઉમિયા, હર હર મહાદેવ। આજે આપણે આ હોટલ શીતલમાં રોકાયા હતા। તમે જોઈ શકો છો સરસ મજાની હોટલ છે અને આપણી રામપ્યારી અત્યારે સફાઈ થઈ રહી છે। કાલે વોશ થઈ હતી, કાલે એની સર્વિસ થઈ ગઈ છે। તમે અંદર હોટલનો નજારો જોઈ શકો છો। રિસેપ્શન ટેબલ, આ એની લિફ્ટ છે। આ આપણો રૂમ હતો, આપણે ચેકઆઉટ કરી ચૂક્યા છીએ। આપણા કટપ્પા અને બાહુબલી નીચે પહોંચી ગયા છે। હેલો મિત્રો, આ હોટલ અમને 1850 રૂપિયામાં પડી હતી, જેનું 3 બેડ ઇન્ક્લુડિંગ છે। પરંતુ આ હોટલમાં ફક્ત 2 બેડ જ અવેલેબલ છે, તો અમને બીજો રૂમ પ્રોવાઈડ કર્યો હતો। તો આજે 1850માં 2 રૂમ આપણને વિથ એસી મળ્યા છે અને આપણી રામપ્યારી ચેક થઈ રહી છે એકવાર ફરતી। હલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ દીઘા ટેમ્પલ, જે ભગવાન જગન્નાથને સમર્પિત છે। તમે જોઈ શકો છો, અહીંથી તમને દેખાતું હશે, જે નવું બનાવવામાં આવ્યું છે। આપણે ત્યાં પહોંચી ગયા છે। હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ। સરસ મજાનું એવું જગન્નાથ મંદિર છે, જે દીઘામાં આવેલું છે। હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ નવા એવા જગન્નાથ ટેમ્પલ, જે કલકત્તાની બાજુમાં આવેલું છે, દરિયાની કિનારે, જેનું નામ છે દીઘા જગન્નાથ મંદિર। તમે સામે જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો, આ એનો અંદર એન્ટ્રન્સનો ગેટ છે અને હવે આ બીજો ગેટ આવે છે અને એની પછી મંદિર આવે છે। શ્રી પદ્મનાભન સ્વામીનું મંદિર છે। હેલો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે પહોંચી ગયા છે મંદિરની બિલકુલ બાજુમાં। તમે મંદિરનો નજારો જોઈ શકો છો, જબરજસ્ત અને સુંદર અને ચોખ્ખાઈ તમે જોઈ શકો છો, જે પુરીના જગન્નાથ મંદિર કરતાં ઘણી ચોખ્ખાઈ, 100%, એટલે કે એકદમ 100% ચોખ્ખાઈ એકદમ મસ્ત છે। તમે જોઈ શકો છો, અહીંથી આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને મંદિરની હાઈટ તમે જોઈ શકો છો, સેમ આપણા જગન્નાથપુરીના મંદિરની જેવું જ બનાવ્યું છે અને એકદમ સરસ એવી ચોખ્ખાઈ છે। અહીં શ્રી વિમલા દેવી બિરાજમાન છે, અહીં શ્રી નરસિંહદેવી બિરાજમાન છે, અહીં શ્રી લક્ષ્મી દેવી બિરાજમાન છે। તમે જોઈ શકો છો, બાપુજી એટલે કે કટપ્પા અને બાહુબલી આવી રહ્યા છે। સરસ મજાના એવા દર્શન થઈ ગયા છે અમારા। મંદિરનો ગેટ જોઈ કેટલો મોટો છે। સ્તંભ છે, આના રથ છે,
જે અહીં સાઈડમાં મૂકવામાં આવે છે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કલકત્તા. અને કલકત્તાનો આ બ્રિજ તમે જોઈ શકો છો. આ હાવડા બ્રિજ પછીનો બનેલો નવો બ્રિજ છે. આપણે આજે વિક્ટોરિયલ મેમોરિયલ જોઈને પછી હાવડા બ્રિજ પણ જવાના છીએ અને એની પછી જવાના છે કાલી માતા ટેમ્પલ. તો તમને આજે આટલી વિઝિટ કરાવવાના છીએ અને કાલી માતાના દર્શન પણ કરાવવાના છીએ. તમે જોઈ શકો છો આપણે દ્વારકામાં જે બેટ દ્વારકા અને પછી જે રીતે પુલ બનાવેલો છે એ રીતેનો પુલ છે લાંબો, અને લગભગ પહોળાઈમાં તો 4 થી 5 ગાડી સાથે ચાલે છે, એટલો પહોળો પણ છે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કલકત્તામાં. અને કલકત્તાનો આ છે ફેમસ એવો રાણીનો મહેલ, જેને કહેવામાં આવે છે વિક્ટોરિયલ મહેલ, વિક્ટોરિયલ પ્લેસ. તો આપણે એની વિઝિટ કરી રહ્યા છે, તમને બતાવીશું. તમે એનો નજારો જોઈ શકો છો, સરસ મજાનો. અમે અહીં પહોંચ્યા હતા 3 વાગે, પરંતુ અમને પાર્કિંગ કરતા અહીંયા આપણે 3 વાગે પહોંચ્યા હતા, પરંતુ પાર્કિંગ ના મળતા અમે 2 કલાક તો પાર્કિંગ શોધ્યું અને વિક્ટોરિયલ મેમોરિયલની આજુબાજુ ફર્યા. કેમ કે અહીં આવી રહ્યા છે આજે મુખ્યમંત્રી, તો કોઈ જગ્યાએ ગાડી પાર્કિંગ કરવા નતા દેતા. અને અમે આજે અત્યારે 5 વાગે પહોંચી ગયા છીએ. અમારી પાસે અહીં ફરવા માટે કલાક જ છે. તમે અહીં ચકલીઓ જોઈ શકો છો, કેટલી બધી ચકલીઓનો અવાજ આવી રહ્યો છે. તમે રાણીનું પુતળું જોઈ શકો છો અહીં. પેલા આપણે અંદર જોતા હોઈશું, કેમ કે ટાઈમિંગ બહુ ઘણો ઓછો છે. જે.કે. પટેલ વિડીયો કોલિંગ કરવામાં વ્યસ્ત છે. તમે મહેલ જોઈ શકો સરસ મજાનો. તમે પૂરા મહેલનો સરસ એવો નજારો જોઈ શકો છો. અને લગભગ 1000 થી 2000 પબ્લિક છે ગાર્ડનમાં, અને આજુબાજુ એવો એરિયા છે. અને આની એન્ટ્રન્સ ફી ટિકિટ છે 50 રૂપીસ, 50 રૂપિયા. આપણા કટપ્પા અને બાહુબલી આગળ જઈ રહ્યા છે, તો આપણે પણ આગળ જઈશું. અહીં કોઈ પ્રોગ્રામનો રિહર્સલ ચાલુ છે, તમે જોઈ શકો છો. તૈયારી ચાલુ છે. હવે હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણી આ 50 રૂપિયાની ટિકિટ છે અને આપણે પહોંચી ગયા છે રાણીના મહેલ જે બનતો હતો. આ રાણીનો સ્ટેચ્યુ લગાવેલું છે. તમે એનો ટાઈમિંગ જોઈ શકો છો. આપણે ટાઈમસર અંદર આવી ગયા છીએ, એટલે હવે બંધ થઈ જશે. હેલો, તમે જોઈ શકો છો સરસ મજાનો એવો વિક્ટોરિયલ મહેલ છે. ઉપર તમે એની બાલ્કની જોઈ શકો છો, રંગબેરંગી, અને કેટલો સરસ સજાવો આપે છે. કેટલો સુંદર મસ્ત નજારો છે. અને રાણીજીનો અહીં પણ એક સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અહીં આપણા કટપ્પા અને બાહુબલી હાજરમાં છે. તમે ઉપર જોઈ શકો છો કલરિંગ જે ગોળાકાર દેખાય છે, એમાં અલગ અલગ ચિત્ર અને અલગ અલગ રાણીના જે રૂમ હોય તેને એમની પ્રતિકૃતિ રજૂ કરેલી છે.
તમે અહીં રાજાના કે તો રાણીના કપડાં જોઈ શકો છો. આ છે વાળ અને રેશમનું મખમલ કાપડનું બનાવેલું છે. અહીં આખા મહેલનું આબેહૂબ એવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. અંગ્રેજો આપણા ઉપર જે હુકુમત કરતા હતા એનો ફોટો છે. તમે આ સ્ટીમર જોઈ શકો છો. પહેલાના જમાનામાં આવી સ્ટીમરો બોટ વપરાતી. તમે રાણીનો પિયાનો જોઈ શકો છો. મિત્રો, તમે આ રાજાના હાથી પર બેઠેલો જે ફોટો જોઈ શકો છો, જેની હાઈટ 2 માળ જેટલી છે. તમે નીચે ઉભેલા માણસો જોઈ શકો છો અને કેટલી હાઈટ છે એમની. જબરજસ્ત 3D પિક્ચર બનાવેલું છે. તમે એ વખતની તલવારો ની સાઈઝ, આકાર અને ઢાલની તમે રૂબેઓ જોઈ શકો છો. આ એ વખતના ટાઈમનું છે. જે અંદર બોર્ડ મારેલા છે એમાં લખેલું છે. અહીં યુદ્ધ ક્ષેત્રનો નકશો છે, તમે જોઈ શકો છો. આ છે પહેલા જે વપરાતી ઓરિજિનલ તોપ છે. અહીં નાના એવા શસ્ત્રો છે બધા. ખંજર ને ટાઈપ છે બધા. આ એનો ટાઈમિંગ છે અને લેંગ્વેજ પણ છે, કઈ કઈ લેંગ્વેજમાં ઉપલબ્ધ છે. અહીં તમે સેમ એવું બીજું એના હથિયાર જોઈ શકો છો. તમે આ બીજી તોપ જોઈ શકો છો. આ એના કરતા અલગ છે અને મોટી છે. અહીં બીજી તલવારો આવી ગઈ છે સરસ. જૂના જમાનાની બંદૂક આવી ગઈ છે. તમે જૂની જે બંદૂકો હતી મોટી નાળવાળી લાંબી લાંબી એ જોઈ શકો છો. અને નીચે અહીં જે દંડી વાળી આવતી નાળની નીચે દંડી, એ જ છે સેમ. અહીં બીજી એવી તલવારો રાખેલી છે. અહીં બીજા એવા તલવાર અને હથિયાર રાખેલા છે, જેમના મોડલ અને સાઈઝ બધું લખેલું છે. અહીં દૂરના જોવા માટેના દૂરબીન છે, જૂના જમાનાના હાઈટેક. તમે જોઈ શકો છો અહીં બાહુબલી અને કટપ્પાજી આવી રહ્યા છે. આપણે હવે જઈ રહ્યા છીએ
વિક્ટોરિયા મહેલના ફર્સ્ટ ફ્લોર ઉપર. તમે ફર્સ્ટ ફ્લોર ઉપરથી વિક્ટોરિયા મહેલની બહારનો નજારો જોઈ શકો છો. કેટલો અદ્ભુત છે. તમે મહેલનો સાઈડ વ્યૂ જોઈ શકો છો, કેટલો સુંદર છે. અત્યારે હવે 5:50 થઈ ગઈ છે. 5 જ મિનિટમાં અહીં ક્લોઝ થઈ જશે. તો તમે હવે અત્યારે એનો નજારો જોઈ શકો છો, કેટલો સુંદર લાગે છે. તમે પૂરા મહેલનો વ્યૂ જોઈ શકો છો. ને આપણા બાહુબલી અને કટપ્પા આવી રહ્યા છે. સરસ મજાનો એવો વ્યૂ છે, જોઈ શકો છો તમે. અત્યારે અહીંની પબ્લિક જોઈ શકો છો તમે. હલો મિત્રો, તમે જોઈ શકો છો પાછળ કે વિક્ટર મેમોરિયલ છે. અને હવે અમે જઈ રહ્યા છીએ હોટલ. તો સરસ મજાના એવા વિક્ટોરિયા મહેલના આપણે વ્યૂ જોયા છે. અને હવે જઈ રહ્યા છીએ આપણા રૂમ પર. અને સવારે કાલિકામા ટેમ્પલ અને હાવડા બ્રિજ જોવા જવાના છીએ. તો એ કાલના બ્લોગમાં બતાવીશું. તો બોલો હર હર મહાદેવ. હલો મિત્રો, તમે જોઈ શકો છો અહીં પાર્કિંગની પ્રોબ્લેમના કારણે આપણે ગાડી બે પાર્કિંગમાં ઊભી કરી અને વિક્ટોરિયા મેમોરિયલ જોવા ગયા હતા. તમે જોઈ શકો છો. ત્યારે આપણે બીજી ઉબર કંપનીની ગાડી બુક કરેલી છે. હાલો મિત્રો, તમે જોઈ શકો છો આ કલકત્તાની ફિયાટ ગાડી જે ટેક્સીમાં યુઝ થાય છે. અને જબરજસ્ત ટ્રાફિક છે. પોણો કલાકથી ટ્રાફિકમાં ફસાયા છે. હજી 10 કિલોમીટર કાપતા હજુ પણ 22 મિનિટ લાગશે. અને હજુ પણ વધે જ જાય છે. એટલે હજી કલાક બીજો થશે, 2 કલાક થશે 10 કિલોમીટર કાપતા. હલો મિત્રો, તમે કલકત્તાની સિટી જોઈ શકો છો. અને એટલો જબરજસ્ત ટ્રાફિક છે કે લાઈફમાં પહેલી વખત આટલું ટ્રાફિક જોયું છે. અત્યારે આ એક જ રોડ એવો ખાલી મળ્યો છે જે પુલ ઉપર ચડવાથી થોડો ખાલી છે. પુલના નીચે તો બધા દરેક રસ્તા ટોટલી 50 મીટરે લાગેલા છે એના અહીંના સિગ્નલ. આ પ્રથમ રોડ એવો ખાલી મળ્યો છે અત્યારે.